તો રાધે રાધે મિત્રો, આજે આપણે બનાવીશું હેલ્ધી ચંક્સ. જેના માટે આપણે લઈ લઈશું ચણાનો લોટ અને પછી તેની અંદર ચોખાનો લોટ નાખી લઈશું. પછી થોડું મરચું નાખીશું, થોડું હળદર નાખીશું અને મીઠું નાખીને તેને મિક્સ કરી લઈશું. અને તેને થોડું મિક્સ કર્યા પછી તેની અંદર પાણી નાખી લઈશું અને બીજી બાજુ આપણે ચંક્સ લઈશું, તેની અંદર પાણી નાખીએ પછી થોડી વાર મૂકી દઈશું અને બીજી બાજુ આપણે ચીઝ નાખીશું અને ચીઝને છીણ્યા પછી આપણે તે જે મિક્સ કરેલું હતું તેની અંદર નાખી લઈશું. અને પછી આપણે કઢાઈ લઈશું, તેની અંદર આપણે તેલ નાખીશું અને તેલ નાખ્યા પછી તેને થોડું મિક્સ કરીશું. બીજી બાજુ આપણે તેને જે મિક્સ કર્યું હતું તેની અંદર ચંક્સ નાખીશું અને સાથે સાથે થોડું સોસ નાખી લઈશું, તો જેનાથી તેનો સ્વાદ સારો આવે. અને સોસ નાખ્યા પછી આપણે તેને થોડું મિક્સ કરવા લઈશું અને મિક્સ કર્યા પછી આપણે આપણા ફાઇનલી જે થઈ ગયા હતા તેની અંદર પાણી નીકાળીને અને આપણે એની અંદર નાખી લઈશું અને તેના પછી આપણે તેલની અંદર એને તળવા માટે મૂકી લઈશું. અને તે મૂક્યા પછી આપણે થોડું એને હલાવીશું, તો જ્યાં સુધી તે થોડા લાલ થાય ત્યાં સુધી આપણે તેને તળવા દઈશું. અને તળ્યા પછી આપણે તેને પ્લેટ પર લઈ લઈશું અને પ્લેટમાં લીધા પછી તો આપણા ચંક્સ રેડી થઈ ગયા. તેની ઉપર આપણે મસ્ત ચાટ મસાલા નાખી લઈશું અને તેને ડેકોરેશન માટે આપણે આજુબાજુ સોસ મૂકી લઈશું. અને પછી તમે જોઈ શકો છો કેટલા મસ્ત લાગે છે સોસ. તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.